વડોદરા શહેરમાં પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ પ્રજામતથી ચૂંટાઈ આવેલા સત્તાધીશોના પ્રતાપે ઘણા વિસ્તારના શહેરીજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા લોકોમાં આક્રોશ છે। પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન કરી શકનાર પાલિકાના સત્તાધીશો કોન્ટ્રાક્ટરના લાભાર્થે કામગીરી કરતા હોય તેવા પણ આક્ષેપ પ્રજા કરી રહી છે, તેમજ તેવી ચર્ચાઓ થઈ રહી છે। જ્યારે પ્રજા દરેક જગ્યાએ રજૂઆતો કરીને થાકે છે, ત્યારે પ્રજાનો ગુસ્સો પોસ્ટર સ્વરૂપે કે બેનર સ્વરૂપે બહાર આવતો હોય છે। આમ પણ વડોદરા કલાનગરી છે તો કલાના માધ્યમ થકી કે અન્ય માધ્યમ થકી અભિવ્યક્તિ લોકો કરતા હોય છે। અધૂરી વ્યવસ્થાને લઈને હાલ તો એન્ટી બીજેપીના પોસ્ટર વાસના રાણેશ્વર મંદિર પાસે લાગ્યા છે। કોર્પોરેશન ચૂંટણી પહેલા વાસના રાણેશ્વર મંદિર પાસે એન્ટી બીજેપી સહિત લોકોની વ્યવસ્થા માટે પોસ્ટર લગાવ્યા છે। પહેલા વ્યવસ્થા પછી વિકાસ તથા આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો મોદી સાહેબ તેવા સ્લોગન સાથે પોસ્ટર લગાવ્યા છે। વડોદરામાં નાગરિકોને જાગૃત કરવા કે સરકારની ચેતવણી માટે આ પોસ્ટર લાગ્યા છે તે અંગે સવાલો થતા ચર્ચા લોકોમાં થઈ રહી છે। વડોદરામાં આ વર્ષે પૂરના કારણે લોકો સ્થાનિક સત્તાધીશો તથા તંત્ર પ્રત્યે નારાજગી જ છે। આવનારા વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ છે, ત્યારે આ નારાજગી ચૂંટણીના પરિણામોમાં શું અને કેવા પ્રકારની અસર પાડશે તે તો સમય જ બતાવશે।